એનો શરબત આપણે મિન્ટ 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 આ તુલસી નથી પણ આ ફુદીનો છે દિયા तो हेलो फ्रेंड्स जय श्री कृष्ण और महादेव तो देखो पीछे શું કરે છે તો દિયા આ તો બ્લેન્ક પેજ છે ઓ વાવ अच्छी ड्राइंग किया दिया तूने વેરી નાઇસ बट अजी मैं वो पर्स बने गई छू શું કરે છે पर्स એવું કેવું પર્સ હોય मस्त છે ને हैंडमेड વેરી Purse. ગુડ हैंडमेड આજે સ્કૂલથી આવીને શું કામ કરી રહ્યા છો તમે તારા હેર કેમ આવા થઈ ગયા છે काम करो બેબી હેર્સ બહાર આવી જાય છે તારા શું કરું કાંઈ નહીં પિન ભરાવો ઓકે ઓકે બરાબર બીજું તો શું કરશો બેટા બલ્લે બલ્લે શાબા શાબા બલ્લે બલ્લે શાબા શું શાબા બલ્લે બલ્લે શાબાશ બલ્લે બલ્લે શાબા શાબા બલ્લે બલ્લે શાબા શાબા તો આવી ગઈ એટલે ઓ તમારી ડ્રોઈંગ જો આવી અને એમાં કેમ પૈસા લખ્યા છે તમે આવા નંબર્સ બધા પૈસા છે હા તો એમ જ કહું છું પૈસા કેમ લખ્યા છે એ પૈસા છે રિયલમાં હા તો પણ કેમ લખ્યા છે લખ્યા મતલબ એ લખ્યા નથી એ પૈસા છે હા તો કેમ મૂક્યા છે એમાં પૈસા મેં એટલે અંદર મૂક્યા છે હમ બહાર મૂકે તો ચોરી થઈ તો પછી રોજ બધા ઘરવાળા લઈને જતા રહે મારા પૈસા કઈ ખબર નથી પડતી એટલે રિયલમાં પૈસા છે તો આપણે આ લઈને જઈશું શોપ પર શોપિંગ કરવા ના આપણને આપશે કઈ વસ્તુ આપણે એમ કહીશું કે આ પૈસા છે તો આપશે કોઈ તું નીચે ગંદુ કર ટાઇલ્સ પર ગંદુ થાય છે જો કિધર આ ડોટ દેખાતા નથી અરે એક મિનિટ એ ડોટ એના નથી એ સ્કેચ પેનના જ છે બક્કા બ્રશ પેનના જો દાણા એના છે જ નહીં બ્રશ પેનના જ છે કશે દેખાતો જ નથી તો હવે તમારી ડ્રોઈંગ કેટલી વારમાં પતાવશો બોલો હવે 5 સેકન્ડ મતલબ 5 મિનિટ હા 5 સેકન્ડ તો થવા આવી હા તો ફટાફટ તો તારી ડ્રોઈંગ ફિનિશ કર દે ઓકે પછી આપણે સ્લીપ થઈ જઈશું ઓકે ઓકે દિયા શું કરીને આવી તું હા શું કરીને આવી બોલ તો ખરા કુછ તો બોલ ડાકુ બન કે આવી ડાકુ डाकू तो क्या बन के आई डाकू बन के आई क्या बन के आई? डाकू नहीं है तो मैं दिया हूँ डाकू नहीं तो ये क्या करके आई थी तू साड़ी पहनती हूँ कभी ये पहन तो कभी ये पहनूं अभी क्या कर रही है दिया શું કરે બેટા कुछ તને ઊંઘ નથી આવતી કેટલા વાગ્યા ખબર છે તને 3 વાગ્યા છે 3 દિયા શું ખાધું આવું શું ખાધું दही दही का પણ એવું કેવું ખાધું દહીં અરે રે દહીં ને ભાખરીમાં તારા જો તો કપડાં જ બતાય ખાલી તાર ટી શર્ટ બતાય અરે રે 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 ખતરનાક દહીં ખાધું હો દિયા તો चेंज ટી શર્ટ તો કર્યો પણ એમ નહીં ફેસ પર બી કેવી રીતે લાગ્યું દહીં હજુ છે દેખ નીચે હા હજુ નીચે છે સાઈડમાં બધે જ છે बस હજુ લૂછ ના 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 હજુ છે આ સાઈડ અરે રે રે ટી શર્ટ તો જો તારી આવું કેવું ખાધું દિયા તે पगमा भी ટી શર્ટ તો દેખ कबूतर की पोटी છે આ દિયા શું કરે તું कड़ू શું કરે છે પણ ये कौन सा टास्क कर रही है तू टफ वाला टास्क है पर कौन सा टास्क है वो पूछ रही है ये है खोलने का टास्क फूल લસણ લસણ છે લસણ सही पकड़े હજુ દિયા તારે શું કામ જો એ બધું ના નીકળવાનું બેટા ઉપરનો ગંદો પાર્ટ હોય ને એ જ આ દેખ કેટલું ક્લીન એન્ડ ક્લીન છે મારો વાળું બતાય મેં થોડું ઉપરથી બાકી રહી આવું એવું બસ
દિયા. Yeah. ये स्टाइलिश नानू की बेटी. હે ये स्टाइलिश नानू की बेटी. હજુ તો ફુદીનો લસણ કેટલું બધું ફોલવાનું છે દિયાને. હવે તને ખબર છે આવું ફોલવાનું બધું વધારે થશે Yeah. શિયાળો આવ્યો ને એટલે. Okay. ખબર તને Yeah. नानू आया. શું કહેવાય એને? चाय पत्ती क्या है हिंदी में? ચાય પત્તી ના કહેવાય એને. ફુદીનો મિન્ટ पुदीना. મિન્ટ લીવ્સ Mint leaves. પુદીના પેલું આવે છે ને આપણે પીએ ખબર છે હવે हाँ, study પુદીના હરા શું કહેવાય Mind. એનું શરબત આપણે MINT. Mind. મિન્ટ 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 Mint. और तुलसी નથી આવતું મારે. આ તુલસી નથી પણ આ પુદીનો છે. એવું નહીં mint આવે છે ને સ્ટડીમાં. મિન્ટ લીવ્સ હા એ આયુર્વેદિક કહેવાય ને આયુર્વેદિકમાં આવે છે ને. દિયા આજે મસ્ત કામ કરે છે દિયા હવે તારે મને હેલ્પ કરાવવાની કરાવીશ ને રોજ તું મને હેલ્પ કરાવીશ ને રોજ અમારા લકડીઓનું બી હું છે ને ફેંકવા નહીં દઉં. આનું વાહ દિયા સરસ પત્તા તોડે છે તું તો બાકી આનું કાલે નીચે જઈને પેડ ઉગાડ. એનું થોડી પેડ ઉગાવાય ગેટ ને. એ તું મને રોજ હેલ્પ કરીશ તું શાક કાપ. પછી બાને એની બાલ આવે તો તું ત્યાં જઈને હેલ્પ કરે બાને પણ મને ચપ્પુથી કાપતા નથી. ચપ્પુ થોડી એ તો બા આવી રીતે પાંદડા તોડવા આપે તો તોડી આપે એમને યા. યા. હેલ્પ કરે ને તું બધાની હેલ્પ કરે આવી રીતે ડેડીને બી લેપટોપ બંધ ચાલુ કરવાનું હું હેલ્પ કરું. લેપટોપની વાત નથી ડેડી કરતી મને હંમેશા શીખવાડી દે કંઈક આ આવે છે પછી અત્યારે તો જો આ લસણ આવશે બતા કેવું કેટલા ફૂલ્યા. વાહ વાહ દિયા ક્યાં ખોલ્યું લહેસુન ક્યારે? અરે ને કટ કરીને રાખીને ચટણી બનાવવાની નાની એટલી અચ્છા નાનું કાલ સવારે એની બનાવવાના હે. કાલ બનાવવાના આજે બનાવવાના હતા એમ જગ્યાએ કાલે એક દિવસ late સવારે તને આવડે છે ખરા ને આજે હમણાં અચાનકથી રોવા લાગતી. હમણાં હું અચાનકથી રોવા નથી લાગી. કેમ રોવા લાગી હતી? ભૂકંપ આવે થોડી કે રોવાનું હોય ભૂકંપ આવે તો અમદાવાદ જતું રહેવાનું. ગમે ત્યાં જાવ ભૂકંપ જ્યાં આવવાનો હોય ત્યાં આવે જ બકા બધે જ આવે એક જગ્યાએ આવે એવું ના હોય તો રહેવાનું ક્યાં? બહાર ખુલ્લામાં જવાનું ખુલ્લા એટલે જે આગળ આપણે પહેલા જવાનામાં આ કરીએ ત્યાં. હું મારી લાઈન કઈથી કઈ મગજ દોડાવે છે તું તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.